કેમ છો મિત્રો? તો સ્વાગત છે બધાનું એક નવા વિડીયોમાં। તો આજે તારીખ થઈ છે 30 ને આજે આવી ગયેલો છે અમારે અહીંયા ખૂબ વરસાદ। જુઓ આ છે પાણી, વરસાદનું હજુ પાણી છે એટલું। રાત્રિનો વરસાદ આવેલો 1 વાગ્યાનું જેવું ને જેમ વરસાદ આવે તેમ અહીંયા અમારે હિંગારા ચડે। હિંગારા એટલે નાંદલા આવે જેને અમે કહીએ માર્ગા હિંગારા કહીએ। આ છે ને વરસાદ આવે એટલે વરસાદની ભરતીમાં ખૂબ આવે, એ ડુંગર સુધી ચડી જાય એટલા આવે। તો આ છે એક નારું, જુઓ આ નારું છે, એમાં પાણી ભરતી આવવાની છે અને આપણે એમાં આમ લખેલો છે, આમ ગોલ ફરતે લખેલો છે એટલે જે બી નારામાં હિંગારી આવશે એ બધી લાગી જશે। ને જુઓ પાણી ભરતી બી આવી ગઈ। તમને અમારી ખાડી બતાવું ને ખાડીમાં કેટલું પાણી છે એ બી બતાવું। જુઓ હા, જુઓ આ ખાડી છે, પાણી ભરતી આવી ગઈ છે ને વરસાદ થઈ રહેલો છે, ખૂબ આવવાનો છે હજુ। ને આપણી વાવરી લખેલી બતાવું, જુઓ તમને બતાવું। હા જો આવી રીતે આપણે ઘેરો મારેલો છે, આખો ઘેરો નારું પેક કરેલો છે એટલે એમાં જે બી વટવા જાય ને એ બધી લાગી જ જાય, આપણી જારમાં લાગી જાય। તો એવી રીતે લાખેલી છે ને જસ્ટ લાખી ને થોડા ભીંધાઈ ગયા છે આપણે ને વરસાદ આવવાનો છે ખૂબ એટલે પણ લાખી ગયેલા છે। તો જરાક જોઈ લે, ખાલી જરાક ઉચકીને કેવી બરાબર લખાયેલી છે કે તે જોઈએ તમને બતાવીએ। વિડીયોમાં બન્યા રહેજો। વરસાદનું પહેલું વિડીયો છે ને લાગવાની જ છે માર્ગી, તો આપણે જોઈએ કેટલી લાગે। તો મિત્રો હજુ પાણી તો આ વરસાદનું જ જાતું છે। જુઓ આમથી આમ જાય ને તો પાણી ભરતી આવેલી જેવી લાગે। હજુ પાણી તો આવવાનું હજુ 10-15 મિનિટ વાર છે ને આપણી લાખેલી છે તો આપણે જોઈ લે। જો માસલા એટલે હિંગારી, વટતી હિંગારી બતાવું તમને। આપણે કેમેરો એટલો ખાસ નહીં મળે પણ શાયદથી તમને દેખાશે। એક એવું જાય આજુ આવી રીતે ને જાતી છે। આમ પાણી ભરતી આવે ને તો વટવા કરે તો એ આપણું બધું ક્રોસ મારી લીધેલું છે, આવું એમ પેક કરી લીધેલું। તો એટલે જેટલી આવે ને એટલી લાગી જ જાય। તો જોઈએ આપણે પહોંચી જ ગયા છે। જરાક એ પાસેથી ઉચકીને જોઈએ, ઉચકવાનું તો આપણે 1-2 કલાક પછી જ છે પણ ખાલી જરાક જોઈ લે। આ છે આપણી વાવરી। ઓહ જો એક લાગી ગયેલી છે ના કરસલું છે, જરાક ખાલી ઉચકીને જોઈ લેવાનું છે, બસ કાઢવાના નહીં મળે આપણે। બરાબર છે કે છે એ એક બીજું છે આગળ શાયદ હશે પણ હજુ તો આપણે પછી જોવાના છે। અને આપણે એ જ મૂકી જાય, આ જો કરસતા સાથે છે। હજુ વરસાદ આવવાનો છે એટલે આપણે ઘરે જતી રહેવાના ને પાણી ભરતી આવશે તો જે કંઈ બી લાગશે એ લાગશે જ, કેમ કે આ ઉપર આપણે ભાત રોપવાની જગ્યા છે જેને કેંડા કહીએ અમે, એમાં બધી ચડવા આવે। તો આ પાણીમાંથી જ જાય ને એમાંથી, એટલે એમાં જે બી આવશે એ બધી લાગી જશે। વિડીયોમાં બન્યા રહેજો, લાસ્ટમાં તમને બતાવવા કેટલી લાગે। ને મોસમ પૂરું ખરાબ છે એટલે સાંજ સુધી પણ તમને જેટલી બતાવે એટલી બતાવવાની કોશિશ કરા। આપણે છેડા પરથી જોઈએ। હા આ છેડો છે, અહીંયા ઉપર આપણે છત્રી મૂકી ને આ અહીંયા એક હલાવતું જેવું છે, અહીંયા આ કાવું હલાયા કરતું છે, જોઈએ એમાં કેટલા લાગે તે। કાઢવાના તો પછી જ છે, આપણે ખાલી જોઈ લે। ઓહો આ જો પગમાં જ એક, આ જુઓ 2, 3, 4, આ એક બીજું પાણીમાં 5, આ છે ને છેડા પર લાગી જ જાય। આ 5 છે, 5 જો 3, 4 ને એક અહીંયા 5। હજુ અગાડી સ્કીન છે, આ જો બધા લાગેલા જ છે, એક તે ત્યાં એક તે ત્યાં આવી રીતે લાગે। પછી આપણે કાઢવાનું તો હજુ વાર છે, સાંજે પાણી ભરતી છે ને એટલે જરાક પછી કાઢીએ ને તમને બતાવીએ। તો મિત્રો વરસાદ આવી ગયો છે ખૂબ, એટલે આપણે ખાલી આમ જ તો મને બતાવી દે કેટલા લાગેલા છે। આ આપણે પહેલા હતી તે, આ એક છે, આમ ખાલી જોઈ લે બસ। આ એક બીજી, આમ ધીરે ધીરે જોતા જાય। ઓહો
બધું કાદવ વાળું થઈ ગયેલું. આ કરસલા બધું આવું કરી જાય. હા જુઓ, એક હાથે જ કાઢીને બતાવું. આ છે લેવટો. જો આમ તો લાગેલી છે આપણામાં હિંગાર્યા જો. હા જો, એક કરસલી છે. હવે કાઢીએ ધીરે ધીરે. આ જો એક કરસલી લાગેલી છે, ઝાડ ખરાબ કરી નાખે આપણે આખી. આ છે અહીંયા જો, આ મોટી સાઈઝમાં 3-4 જે બતાવેલા એ આ મોટી સાઈઝમાં છે હિંગારી. જો આ કાઢવા બહુ મુશ્કેલ છે આ બધું. આ બીજી એક, આ કરસનું નાંડું, આ પછી આ એક બીજો લેવટો, બીજી હિંગારી. કાઢીને એમાં મૂકીએ અને પછી તમને બધા કેટલા એ બતાવું. આ ઈંડા વાળી આવે. આ જો એક નંબર. જો વરસાદના કારણે અમારું આખું વાડામાં પાણી થઈ ગયું. આ જો, આ દેડકા છે, પીળા દેડકા. આ પાસે જોવા નહીં મળે આપણને. આ જો જાય જો કેમ જોરમાં પૂરું પાણી થઈ ગયું. તો બસ, જો મારો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક, વિડીયોને શેર અને હા, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ બતાવતા જજો.